હવે આપણે જે ચેન્જ ધ ટેક્સની અંદર ટેન્સમાં ફેરફાર, તો એ ટેન્સમાં ફેરફારમાં જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેરેગ્રાફ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, સિમ્પલ પાસ્ટના પેરેગ્રાફ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એ સિવાય આપણે બીજી એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ હોય તો એને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. તો આપણે બે વસ્તુ તમને કીધી હતી કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ, ઇઝ, આર આપેલ હોય તો એને શું કરી નાખવાનું? વિલ બી. અને જ્યારે ભૂતકાળમાં હોય વોઝ અથવા વેર તો એનું પણ વિલ બી કરી નાખવું. આ ખાસ યાદ રાખજો. હવે આપણે પેરેગ્રાફ સોલ્વ કરશું તો તરત આપણને આઈડિયા આવશે કે કઈ રીતે ફેરફાર થઈ શકે. તો આપણે એક પેરેગ્રાફ જોઈએ તો એના દ્વારા આપણને વધારે ખબર પડશે કે જો યસ્ટરડે વોઝ અ હોલિડે. Yesterday was a holiday. We decided to visit the fun fair. We decided to visit fun fair. We all gathered at Renu's house. Then we lived for the fair. We lived for the fair on our bicycle. We enjoyed different rides. But we did not eat anything there. We had very happy time there. હવે જોઈએ આ પેરેગ્રાફ આપેલો છે. Yesterday was a holiday. We decided to visit the fun fair. We all gathered at Renu's house. Then we lived for the fair on our bicycle. We enjoyed different rides, but we did not eat anything there. We had a very happy time there. હવે આ પેરેગ્રાફને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. તો શરૂઆત કરીએ તો યસ્ટરડે થી શરૂઆત કરેલી છે તો ભવિષ્યકાળમાં યસ્ટરડે ના કહેવાય, એના માટે શું આવે? ટુમોરો. તો શું લખશું? ટુમોરો પછી વોઝ. તો આપણે કીધું હતું કે ભૂતકાળને ભવિષ્યકાળમાં ફેરવવાનું થાય ત્યારે વોઝ વેરનું શું કરી નાખવાનું? વિલ બી. એટલે વિલ બી
tomorrow will be a holiday. We decided तो we decided છે ભૂતકાળનું રૂપ, ભવિષ્યકાળમાં શું આવે? shall will અને ક્રિયાપદનું મૂળ રૂપ. શું લખવાનું? shall will અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા we decided તો એનું મૂળ રૂપ થાય decided, DICIDE એટલે આગળ will, તો we will decide to visit. જો વિઝિટ એક ક્રિયાપદ જ છે પણ આગળ ટુ છે એટલે આપણે એમાં કઈ પ્રકારનો ફેરફાર કરશું નહીં. ટુ વિઝિટ ધ ફન ફેર. આગળ we all gather તો we all gather એટલે એકઠું થવું. તો we all gather નું મૂળ રૂપ થાય gather, ઈડી નીકળી જાય પણ આગળ will લગાડશું. we all will gather at Renu's house. At Renu's house. આગળ then we lived તો then we lived એનું શું સાથે? will live. lived છે તેનું મૂળ રૂપ થાય live એટલે છોડી દેવું. આગળ will લાગશે. then we will live. lived નું આપણે કરશું will live for the fair. for the fair. on our bicycle તો એમ ના એમ on our bicycle. we enjoyed different rides તો we enjoyed ઈડી વાળું રૂપ છે will અને મૂળ રૂપ. તો we will enjoy different rides. We will enjoy different rides, but we did not eat. તો શું થશે? will not eat. did not eat એટલે સાદો ભૂતકાળ નકાર વાક્ય, તો ભવિષ્યકાળમાં will અને મૂળ રૂપ. તો will not eat anything there. We had a very happy time. તો we હજો had છે ભૂતકાળ રૂપ છે, પૂર્ણ ભૂતકાળ નથી. had પછી તરત જ નામ આવી ગયું. તો ટૂંકમાં આપણે જે શીખવાડ્યું હતું એ પ્રમાણે have has, had અને had. તો આપણે ભવિષ્યકાળમાં શું આવશે? will અને મૂળ રૂપ. તો will ને had નું મૂળ રૂપ have. We will have a very happy time there. ખ્યાલ આવી ગયો? જો કેટલા ફેરફાર કર્યા? એક yesterday નું tomorrow, was નું will be, decide ને will decide, we gathered તો will gather, પછી live નું will live, enjoy નું will enjoy,
અને ડીડ નોટ ઈટ નું વિલ ઈટ અને હેડ નું વિલ હેવ. આ રીતે ફેરફાર થઈ શકે. તો 1 મિનિટ બધા આની નજર નાખી લો, જોઈ લો એટલે આપણને ખ્યાલ આવી જાય. જો ખબર પડી ગઈ. હવે આપણે એક બીજો પેરેગ્રાફ સોલ્વ કરશું જેથી આપણને ખ્યાલ આવી શકે. હવે એક ભવિષ્યકાળનો પેરેગ્રાફ લઈએ અને એને આપણે વર્તમાનકાળ કે ભૂતકાળમાં ચેન્જ કરીએ. જોઈએ. નેક્સ્ટ વીક Mitesh will go on a picnic. He will go to Kakaria with his friends. They will live at 10 a.m. and will reach there we will leave at 10 a.m. and will reach there at 8 a.m. They will play many games They will play many games. They will enjoy boating. They will watch birds there. જોઈએ હવે આપણે આને ચેન્જ કરીએ. નેક્સ્ટ વીક મિતેશ વિલ ગો ઓન પિકનિક. હી વિલ ગો ટુ કાંકરિયા વિથ હિઝ ફ્રેન્ડ. તો નેક્સ્ટ વીક તો ભવિષ્યકાળનું છે, તો આને આપણે પહેલા ભૂતકાળમાં ફેરવી નાખીએ કે ભવિષ્યકાળના પેરેગ્રાફને ભૂતકાળમાં કરીએ. તો નેક્સ્ટ વીક તો નેક્સ્ટ છે અને એને ભૂતકાળમાં ફેરવવાનું થાય તો લાસ્ટ. ટુમોરો હોય તો યસ્ટરડે. જે રીતે લાસ્ટને ભૂતકાળને ભવિષ્યકાળમાં ફેરવીએ તો નેક્સ્ટ કરીએ છીએ, તો નેક્સ્ટને ભૂતકાળમાં લાસ્ટ. તો કે લાસ્ટ વીક મિતેશ. જો હવે વિલ ગો ને ભવિષ્યકાળ આપણે ફેરવવાનું છે કે એમાં ભૂતકાળમાં. તો ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં કરતા પછી તરત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે.
ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે તો લાસ્ટ વીક મિસેસ વિલ ગો, એટલે ટૂંકમાં આપણે સમજવામાં ગો, તો ગો નું ભૂતકાળ વેન્ટ, તો મિસેસ વેન્ટ ઓન અ પિકનિક. આગળ હી વિલ ગો, તો વિલ ગો આવ્યું તો હી વેન્ટ ટુ કાંકરિયા with his friends, with his friends. They will live, તો કે they will અને મૂળરૂપ આપણે ભૂતકાળ જ આવશે, they lived, they lived at 10 AM, કે તેઓએ ત્યાંથી લીવડ એટલે છોડીને આવતા રહ્યા, કેટલા વાગે? સવારના 10 વાગે. એન્ડ will reach there 8 AM, will reach, તો એનું ભૂતકાળ રીચ નું ભૂતકાળ રીચ, તો એન્ડ reached there લખી ગયું છે એટલે 8 AM. They will play many games, તો કે they will play, તો will play નું play, they played many games. Played many games. They will enjoy boating, તો કે they will enjoy, તો એનું ભૂતકાળ enjoyed, enjoyed boating. They will watch, ધ ના આવે અહીંયા, શું આવે? they, તો કે they will watch, તો કે they will watch, will અને ક્રિયાપદનું મૂળ રૂપ, તો એનું ભૂતકાળનું રૂપ વોચ નું ભૂતકાળ વોચડ, they watched birds there. થઈ ગયું? કેટલા ફેરફાર થયા? નેક્સ્ટ નું આપણે લાસ્ટ કર્યું, પછી વિલ ગો નું વેન્ટ, વિલ ગો બીજી વખત આવ્યું તો એનું પણ વેન્ટ, પછી they will live નું lived, પછી will reach, તો will reach નું આપણે કર્યું reached, પહોંચવું. they will play, તો will play નું શું કર્યું? તો કે played. they will enjoy, તો એનું કર્યું enjoyed, ને છેલ્લે લાસ્ટમાં will watch, તો એનું થયું watched. આ રીતે ફેરફાર થાય. જે આ ભવિષ્યકાળ હતો એને ભૂતકાળમાં ચેન્જ કર્યું. હજુ એક આપણે પેરેગ્રાફ લઈએ કે એ પેરેગ્રાફને આપણે વર્તમાનકાળનો છે અને ભવિષ્યકાળમાં ફેરવીએ, કે વર્તમાનકાળનો પેરેગ્રાફ હોય અને એને આપણે ભવિષ્યકાળમાં ફેરવાનો. Rohit is a cricketer.
he lives, he reaches, to the ground playground early in the morning. He carries his bat, cricket kit. He carries his cricket kit with him. He practices batting. His practices batting. His coach gives him. His coach gives him important tips. His coach gives him important tips on batting skills. He is a good learner. Is a good learner. So he understands his coach tips easily. His coach tips easily. જોઈએ હવે આમાં હવે આ પેરેગ્રાફ જે આપેલો છે એને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે કે રોહિત ઇઝ અ ક્રિકેટર. રોહિતની વાત છે ક્રિકેટની. ઇઝ અ ક્રિકેટર તો એને ભવિષ્યકાળમાં. તો પહેલા રોહિત ઇઝ તો આપણે કીધું હતું કે જ્યારે પણ એમિસર આપેલું હોય અને એને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું થાય તો will be. રોહિત will be a cricketer. આનું ગુજરાતી થાય રોહિત ક્રિકેટર છે અને અહીંયા રોહિત ક્રિકેટર હશે, ભવિષ્યમાં ક્રિકેટર હશે. he reaches to the playground early in the morning. તો he reaches કે તે પહોંચે છે to the playground early in the morning. દરરોજ સવારે તે મોર્નિંગમાં ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાય છે. હવે પહોંચશે તો he reaches તો મૂળરૂપ રીચ થાય. ભવિષ્યકાળમાં શું આવે? will અને મૂળરૂપ. તો he will reach to the playground he will reach to the playground early in the morning. આગળ he carries his cricket kit with him. તો he carries SES વાળું રૂપ છે તો એનું પહેલા મૂળ રૂપ થાય carry.
તો ભવિષ્યકાળમાં will અને મૂળરૂપ, તો he will carry his cricket kit with him. Carry શું થશે? will carry. આગળ he practices batting. તો practice. He will practice batting. આગળ his coach gives him important tips. તો કર્તા તરીકે છે his coach. his coach gives, તો gives SES વાળું રૂપ, તો શું થશે? will અને મૂળ રૂપ. તો his coach will give him important tips. Tips on batting. Batting skill. થઈ ગયું ટૂંકમાં gives નું will give. આગળ he is a good learner. તો he is નું શું થશે? will be. is નું will be. he will be a good learner. So he understands. તો so he understands, તેનું મૂળરૂપ understand અને આગળ will understand. His coach tips. Easily. થઈ ગયું? કેટલા ફેરફાર થયા? તો ફેરફારમાં is નું will be. riches, તો riches નું will reach. પછી આગળ carries, તો carries નું will carry. practices, તો will practice. પછી gives, તો gives નું will give. he is a good learner, તો is નું will be. અને understand, તો will understand. તો આપણે આ રીતે વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં ચેન્જ કર્યું. એકવાર જોઈ લો, બધાને ખ્યાલ આવી જાય. તો હવે આપણે જે આ વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં હજુ આપણે બે ચાર એક્સરસાઇઝ, બે ચાર પેરેગ્રાફ કરશું, જેથી આપણને વધારે ખ્યાલ આવે કે ફેરફાર કરવાનો. અને આ પરીક્ષામાં ફરજિયાતપણે બે પેરેગ્રાફ હોય છે, એક ટેન્સના ફેરફારનો અને એક એક્ટિવિટીનો. એટલે ટેન્સના ફેરફારમાં 2 માર્કનો ફરજિયાતપણે એક પેરેગ્રાફ હોય. એટલે આ ખાસ વર્તમાનકાળને ભૂતકાળમાં કઈ રીતે ફેરવવું, ભૂતકાળને વર્તમાનમાં, વર્તમાનને ભવિષ્યમાં, ભૂતકાળને ભવિષ્યમાં. ટૂંકમાં આટલું 3 કાળનું યાદ રાખી લેવાનું, જેથી તકલીફ ના પડે. હજુ 2-4 આપણે પેરેગ્રાફ સોલ્વ નેક્સ્ટ લેક્ચરમાં કરશું, તેથી વધારે આપણી એક્સરસાઇઝ થઈ શકે. થેન્ક યુ.